તો અમદાવાદના 10 કરોડની ધામતવાણ પંચાયતમાં સત્તાનો દુરુપયોગ કરી સરકારી નાણાંની ઉચાપતનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। તત્કાલીન સરપંચ રેખા પારેખ અને તલાટી હરપાલસિંહ વાઘેલાએ વર્ષ 2022 થી 2025 દરમિયાન કુલ 1.55 કરોડની ઉચાપત કરી હોવાની એસીબીમાં ફરિયાદ નોંધાઈ। માટી પુરાણ, પાણી પુરવઠા અને ઉત્સવ ઉજવણીના નામે કોઈપણ ઠરાવ કે મંજૂરી વગર નાણાં ઉપાડી લેવાયા હતા। આ રકમ કર્મચારીઓને પગારના નામે બેંકમાં જમા કરવાને બદલે બેરર ચેકથી ઉપાડી અંગત ઉપયોગમાં લેવામાં આવી હતી। એસીબીએ ગુનો નોંધી અપ્રમાણસર મિલકત મામલે તપાસ તેજ કરી છે। તો 10 કરોડની ધામતવાડ પંચાયતની આ ઘટના છે, જેમાં 1.55 કરોડની ઉચાપત કરવાનો મામલો સામે આવ્યો છે। પૂર્વ સરપંચ અને તલાટી મળીને ઉચાપત કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। પંચાયતના ખર્ચના બાબતે કોઈ જરૂરી ઠરાવ કરવામાં નહોતો આવ્યો અને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો, આજે ઉચાપત કરવામાં આવી છે કરોડો રૂપિયાની, તેમાં એસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહીમાં કોની સામે પગલાં? ભદ્રેશ, વાત કરવામાં આવે તો સત્તાનો દુરુપયોગ કરીને 1,55,00,000 વધુ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે અને સરકારી રૂપિયાની ઉચાપત કરવામાં આવતા એસીબીએ ગુનો દાખલ કર્યો છે, જેમાં દસક્રોઈમાં આવેલા ધામતવાડના તત્કાલીન સરપંચ અને તલાટી આ બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સરપંચ વાત કરીએ તો રેખાબેન પારેખ અને તલાટી હરપાલસિંહ વાઘેલા કે જેઓ દ્વારા ગ્રામ પંચાયતના વર્ષ 2022 થી 25 સુધીના નાણાકીય વર્ષમાં ઉચાપત કરવામાં આવી, જેમાં માટી પુરાણનું કામ હોય, પાણી પુરવઠાનું કામ હોય કે પછી ખર્ચોની ઉજવણી હોય અને પગારના ખર્ચમાં અનિયમિતતા દાખવી હતી અને ધીમે ધીમે કરીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જે સરકારી રકમ છે તે પોતાના અંગત ઉપયોગમાં લઈને પોતાની અપ્રમાણસર મિલકત ઊભી કરવામાં આવી છે। આ સમગ્ર કેસમાં એસીબી હવે ગુનો દાખલ કર્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં સરપંચ અને તલાટી આ બંનેની ધરપકડ કરવામાં આવશે અને તેમની અપ્રમાણસર મિલકત હોય તો તેની સામે પણ એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ભદ્રેશ। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।